નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં તમે લોકો ભણી ગયા થર્મોડાયનેમિક્સનો બીજા નિયમમાં આવતા જે બે અવસ્થા વિધેય મુક્ત ઉર્જા અને એન્ટ્રોપી વિશે આપણે ભણ્યા, જેના આધારે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આપણને સમજાવે છે કે કોઈપણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ તમે એન્ટ્રોપીના ફેરફારને આધારે અને મુક્ત ઉર્જાના ફેરફારને આધારે પણ નક્કી કરી શકો છો. પણ એમાંય એન્ટ્રોપીના ફેરફારને આધારે જ્યારે પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં એ જો નક્કી કરવું હોય તો એના માટે પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપીના ફેરફારની ગણતરી કરવાની જરૂર હતી. જ્યારે એની જગ્યાએ અહીંયા મુક્ત ઉર્જાના આધારે માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર શોધી નાખો અને એના પરથી તમે કહી શકો કે પ્રક્રિયા સ્વયંભૂ થાય છે, આપમેળે થાય છે કે સ્વયંસ્ફુરિત છે કે નહીં. હવે ત્યાર પછી આપણું જે ચેપ્ટર છે એના છેલ્લા બે લાસ્ટ પોઈન્ટ છે એના ઉપર આવી ગયા છે. એક પોઈન્ટ આપેલો છે મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ, અને છેલ્લો પોઈન્ટ આપણો થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ આવશે. તો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક આપણો મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વિશે. તો મુક્ત ઉર્જા વિશે તો આપણે ઓલરેડી ભણી ગયા. અહીંયા મુક્ત ઉર્જાનો ફેરફાર છે આપણી પાસે. મુક્ત ઉર્જાનો ફેરફાર જેને આપણે ડેલ્ટા જી તરીકે દર્શાવેલો છે. કારણ કે આપણે પહેલાં જ કીધું કે જેમ પ્રણાલીની અથવા તો જેમ પ્રક્રિયાની નિરપેક્ષ એન્થાલ્પીનું મૂલ્ય માપી શકાતું નથી એમ નિરપેક્ષ મુક્ત ઉર્જાનું મૂલ્ય માપી શકાતું, પણ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર માપી શકીએ. સાથે સાથે બીજો પોઈન્ટ આપેલો છે સંતુલન અચળાંક. સંતુલન અચળાંક. સંતુલન અચળાંકને આપણે કે ઇક્વિલિબ્રિયમ તરીકે દર્શાવતા હોય છે, જે મોટાભાગે તમારે નેક્સ્ટ જે ઇક્વિલિબ્રિયમનું ચેપ્ટર છે એમાં આવશે આ બધો ટોપિક. શરૂઆતથી જ થઈ જાય આ ટોપિક મુક્ત સંતુલન અચળાંક વિશે પહેલેથી જ આવવાનો છે. હવે જોતા જઈએ આની અંદર. પહેલું તો સંતુલન એટલે શું? કોઈ એક રાસાયણિક પ્રક્રિયા વિશે આપેલું છે. દાખલા તરીકે ધારો કે આપણી પાસે કોઈ એક પ્રતિવર્તી પ્રક્રિયા છે. કોઈ એક પ્રતિવર્તી પ્રક્રિયા, ધારો કે પ્રતિવર્તી પ્રક્રિયા A પ્લસ B will give C plus D, આ રીતનું આપણને દર્શાવેલું હોય. તો અહીંયા બે પ્રકારની પ્રક્રિયા બતાવી છે. એક પ્રક્રિયકથી નિપજ તરફ પ્રક્રિયા જાય જેને આપણે પુરોગામી પ્રક્રિયા કહીએ છીએ, અને બીજી નિપજથી પ્રક્રિયક તરફ જાય જેને આપણે પ્રતિગામી પ્રક્રિયા તરીકે નામ આપીએ છીએ. ફોરવર્ડ રિએક્શન, બેકવર્ડ રિએક્શન અથવા રિવર્સ રિએક્શન. તો પ્રક્રિયકથી નિપજ તરફ બનવાની પ્રક્રિયાનો દર અને નિપજથી પ્રક્રિયકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાનો દર, મતલબ પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ જ્યારે સમાન થઈ જાય, મતલબ પુરોગામી પ્રક્રિયાનો જો વેગ દર્શાવીએ, જેને આપણે સિમ્બોલમાં દર્શાવું, પુરોગામી પ્રક્રિયાનો વેગ માની લો કે ફોરવર્ડ રિએક્શન છે એટલે VF છે, અને એ જ પ્રમાણે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ VR અથવા VB તમે કોઈ પણ લઈ શકો છો, બેકવર્ડ રિએક્શન અથવા રિવર્સ રિએક્શન. અને જ્યારે VF ઇઝ ઇક્વલ ટુ VR થાય, મતલબ પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થઈ જાય, ત્યારે જ એ પ્રક્રિયા સંતુલન દર્શાવે છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલન દર્શાવે તો એ ક્યારે દર્શાવે? તો જ્યારે પ્રક્રિયકથી નિપજ બનવાનો દર અને નિપજથી પ્રક્રિયક બનવાનો દર, એટલે કે પ્રક્રિયાના વેગ જ્યારે સમાન થાય ત્યારે પ્રક્રિયા સંતુલન અવસ્થા પ્રાપ્ત કરતી હોય. હવે આવી જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા માટેનો જ્યારે મારે સંતુલન અચળાંક લખવો હોય તો એ પ્રક્રિયા માટેનું સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ, આખું એના માટેનું સૂત્ર છે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. હવે આપણી પાસે કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતા હોય તો સાંદ્રતાના માટે અહીંયા મોટાભાગે ચોરસ કૌંસ દર્શાવતા હોઈએ છીએ આપણે. તો નિપજોની સાંદ્રતા અને એ જ પ્રમાણે પ્રક્રિયકોની સાંદ્રતા. હવે આને આપણે અહીંયા સિમ્બોલ સ્વરૂપે દર્શાવવાનું. તો જુઓ, નિપજ તરીકે કોણ છે? C અને D. આખી પ્રક્રિયામાં Aના 1 મોલ, Bના 1 મોલ, Cના 1 મોલ અને Dના પણ 1 મોલ જ આપેલા છે. તો મોલર કોન્સન્ટ્રેશન ધરાવતી કોઈ એક પ્રક્રિયા આપેલી છે, એના માટે મારે સંતુલન અચળાંક અહીંયા સપોઝ માનો કે લખવો છે. તો એ પ્રક્રિયા માટેનું જ્યારે મારે સંતુલન અચળાંક જો લખવો હોય તો સંતુલન અચળાંક લખવા માટે આ સૂત્રનો ઉપયોગ કરો, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા તરીકે કોણ આવશે? Cની સાંદ્રતા ગુણ્યા Dની સાંદ્રતા ભાગ્યા Aની સાંદ્રતા ગુણ્યા Bની સાંદ્રતા આવશે. તો ધેરફોર
કે ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ સી ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડી, મતલબ સીની સાંદ્રતા ગુણ્યા ડીની સાંદ્રતા અપોન કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી તરીકે દર્શાવી શકું છું. જનરલી અત્યારે આપણે આનો ઉપયોગ કરીને જે બાકી ચેપ્ટર આવશે ત્યારે આને ડીપમાં આપણે સમજાવીશું, જેમાં પ્રક્રિયા ભાગફળ કરીને એક પોઈન્ટ આવશે. પ્રક્રિયા ભાગફળ જેને આપણે ક્યુસી કહે છે, અને ક્યુસી બરાબર જ વેલ્યુ આપણને અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ સી ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડી અપન કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી તરીકે મળતો હોય છે. તો મતલબ ક્યુસી ઇઝ ઇક્વલ ટુ કે ઇક્વિલિબ્રિયમ છે એવું આપણે અત્યારે અહીંયા માની શકીએ છીએ. હવે આવી કોઈક પ્રતિવર્તી પ્રક્રિયા માટે ગિબ્સની પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર અને મુક્ત ઉર્જાના ફેરફાર વચ્ચેનો એક રિલેશન દર્શાવતું સમીકરણ આપણને આપેલું છે, કે જે સમીકરણ તરીકે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 પ્લસ RT ln QC તરીકે દર્શાવાય. ક્યારે? કોઈ પણ પ્રક્રિયા કે જે સંતુલન અવસ્થા દર્શાવે છે, આની આપણે વાત કરીએ છીએ, બરાબર. ડબલ બાજુ એરો આવે એટલે સમજવાનું પ્રક્રિયા સંતુલન અવસ્થા. કોઈ પણ એવી સંતુલન અવસ્થા દર્શાવતી પ્રક્રિયા માટે એની મુક્ત ઉર્જાનો ફેરફાર અને પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફાર વચ્ચેનું રિલેશન દર્શાવતું આ એક ઇક્વેશન છે. પણ આપણે કીધું કે પ્રક્રિયા કેવી છે? સંતુલન અવસ્થામાં. તો સંતુલને કોની વેલ્યુ 0 થશે? ડેલ્ટા જીની કે ડેલ્ટા G0ની? સંતુલને આપણે જે છેલ્લે પોઈન્ટ ભણીએ એની અંદર શું કીધું? ડેલ્ટા જી ગ્રેટર દેન 0, ડેલ્ટા જી લેસ દેન 0, ડેલ્ટા જી ઇક્વલ 0 હોય તો સંતુલન અવસ્થા. મતલબ સંતુલન ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G0 પ્લસ RT ln QC. ધેરફોર ડેલ્ટા G0ને સૂત્ર કરતા બનાવો, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln QCની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી શકો અને એની જગ્યાએ કોણ આવશે? કે ઇક્વિલિબ્રિયમ. તો અહીંયા QCની જગ્યાએ મૂકી દઈએ છે કે ઇક્વિલિબ્રિયમ. અહીંયાથી નેચરલ લોગ છે, નેચરલ લોગને દૂર કરો તો 2.303 વડે ગુણાશે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 ઇન્ટુ RT અને નેચરલ લોગની જગ્યાએ આવી જશે લોગ કે ઇક્વિલિબ્રિયમ તરીકે. તો આ જે આપણી પાસે રિલેશન આપ્યો એ જ રિલેશન ગિબ્સની પ્રમાણિત મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવેલું છે, જેમાં કે ઇક્વિલિબ્રિયમ જે આપણને બતાવ્યો છે, જો પ્રણાલી પ્રવાહી સ્વરૂપમાં દર્શાવેલી હોય તો અહીંયા સંતુલન અચળાંક Kc તરીકે દર્શાવે, અને જો પ્રણાલી વાયુરૂપ અવસ્થા દર્શાવી હોય તો સંતુલન અચળાંક Kp તરીકે દર્શાવાતો હોય છે. તો એ પ્રમાણે આપણી પાસે માની લઈએ કે આ પ્રક્રિયા આપેલી છે પ્રવાહી અવસ્થા દર્શાવતી છે. પ્રવાહી અવસ્થા દર્શાવતી જો પ્રણાલી આપેલી હોય તો પ્રવાહી અવસ્થા દર્શાવતી પ્રણાલી માટે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log Kc સૂત્ર તરીકે આપણે દર્શાવી શકીએ. અને જો વાયુરૂપ પ્રણાલી આપેલી હોય તો Kcની જગ્યાએ મૂકી શકો છો તમે Kp. તો આ સૂત્ર આપણને દર્શાવ્યું છે. હવે આ સૂત્રના આધારે અહીંયાથી એક મેથડ આપણે સમજવાની છે કે ગિબ્સની મુક્ત ઉર્જા માત્ર પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જ સમજાવે છે. તો પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર જો તમે શોધી શકો ગ્રેટર દેન 0, લેસ દેન 0, ઇક્વલ 0, તો તમે ડાયરેક્ટ કહી શકો પ્રક્રિયા આપમેળે થાય છે કે નથી થતી કે સંતુલન. પણ એની સાથે સાથે અહીંયા કેસીની પણ આપણને વાત કરી છે કે સંતુલન અચળાંક જે આપેલો છે, સંતુલન અચળાંકના આધારે આપણે પોઈન્ટ સમજાવવાનો કે પ્રક્રિયા કઈ દિશામાં થશે, બરાબર, એ પણ સમજાવું છું. ચલો પહેલાં આટલી વસ્તુ નોંધ કરી લો. તો આ અહીંયા દર્શાવ્યું છે, તમારે અહીંયા શું લખશો? આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા જી અને ડેલ્ટા G0 વચ્ચેનો સંબંધ નીચે મુજબ દર્શાવાય છે. તો આપણી પાસે આ એક ઇક્વેશન આવ્યું એના ઉપરથી, બરાબર. અને એમાં કીધું કે પ્રક્રિયા કેવી છે? સંતુલન છે. તો સંતુલન અવસ્થાએ ડેલ્ટા જીની વેલ્યુ તમે 0 મૂકી શકો છો. ચલો પહેલાં નોંધ કરી લો આને. આપણી પાસે જુઓ સમીકરણ જે આવ્યું એ સમીકરણ આ રીતનું છે. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log Kc. ક્યારે દર્શાવશો તમે? વાયુરૂપ પ્રવાહી પ્રણાલી હોય ત્યારે. પ્રવાહી રૂપ પ્રણાલી માટે
એની જગ્યાએ જો વાયુરૂપ પ્રણાલી હોય તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KP દર્શાવાય. ક્યારે? વાયુરૂપ પ્રણાલી હોય તો. હવે આવું કેમ આવ્યું એના પાછળનું રીઝન છે. પ્રવાહી હોય તો આપણે એની સાંદ્રતા દર્શાવતા હોઈએ છીએ જથ્થા, સક્રિય જથ્થામાં, અને જો વાયુરૂપ હોય તો એનો દબાણના સક્રિય જથ્થા તરીકે આપણે દર્શાવતા. અને જનરલ જે રિએક્શન છે, જનરલ રિએક્શન આપણે એકચ્યુઅલી આ રીતે જ દર્શાવીએ છીએ, -2.303 RT log KPની જગ્યાએ ડાયરેક્ટ સીધું શું મૂકીએ? સંતુલન અચળાંક K જ મૂકી દઈએ છીએ. હવે આ જે આપેલો છે એમાંથી સંતુલન અચળાંક K ને હું સૂત્ર કરતા બનાવવાનો પ્રયત્ન કરું. બરાબર, ધ્યાનથી જુઓ. ધેરફોર એને સૂત્ર કરતા બનાવીશું તો log K અથવા KC મૂકી દઉં છું. log KC ઇઝ ઇક્વલ ટુ આ પદ આખું આ બાજુ આવી જશે એટલે માઇનસ આવી જશે, માઇનસ ડેલ્ટા G0 અપોન 2.303 RT. ચલો log અહીંયાથી દૂર કરીએ તો log KC ઇઝ ઇક્વલ ટુ anti-log of minus delta G0 upon 2.303 RT. હવે એન્ટીલોગનો આધાર કેટલો હોય? 10. તો અહીંયા હું આધાર મૂકી દઉં. therefore KC is equal to 10 ઘાતાંકમાં આવી જશે બાકીનું બધું જ પદ, ડેલ્ટા G0 upon 2.303 RT. બરાબર, આપણી પાસે એક આ રીતનું સૂત્ર આવે છે જેમાં કેસીને મેં સૂત્ર કરતા બનાવ્યા. હવે ધ્યાનથી સમજજો. આપણી પાસે ડેલ્ટા G0 ઇઝ ગ્રેટર દેન 0 હોઈ શકે, ડેલ્ટા G0 ઇઝ લેસ દેન 0 હોઈ શકે, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ પણ હોઈ શકે છે. જેમાં ડેલ્ટા G0 ગ્રેટર દેન 0 હોય મતલબ ડેલ્ટા G0ની વેલ્યુ કેવી હોય? પોઝિટિવ. ગ્રેટર દેન 0 છે મતલબ વેલ્યુ કેવી ગણવાની છે? પોઝિટિવ. જો પોઝિટિવ વેલ્યુ અહીંયા મૂકી દઉં આ ઇક્વેશનમાં, બરાબર, આ જે આપણું સમીકરણ છે એમાં હું ડેલ્ટા G0ની વેલ્યુ પોઝિટિવ મૂકું. જો આની વેલ્યુ અહીંયા પોઝિટિવ મૂકી દઉં, જો વેલ્યુ આની પોઝિટિવ મૂકવામાં આવે તો આગળ માઇનસ છે, તો એનો એન્ટીલોગ તમે જે શોધશો એ એન્ટીલોગ કેવો આવશે? માઇનસ જ આવશે ને. સમજાય છે? બરાબર. હવે પહેલાં તો આપણી પાસે જુઓ KC, કે ઇક્વિલિબ્રિયમ હતો, કે ઇક્વિલિબ્રિયમની જગ્યાએ મેં KC મૂક્યો છે. KC બરાબર છે આપણી પાસે શું હતું? કોન્સન્ટ્રેશન ઓફ C અપન કોન્સન્ટ્રેશન ઓફ B અપન કોન્સન્ટ્રેશન ઓફ A ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B. આ ઇક્વેશન હતું. હવે આની અંદર જો આપણે દર્શાવીએ કે સંતુલન સમયે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા કેવી હોય? એકસરખી. તો જ બંને બાજુ પ્રક્રિયાનો વેગ સરખો થાય. તો મતલબ જો બંનેની સાંદ્રતા સરખી હોય તો કે ઇક્વિલિબ્રિયમની વેલ્યુ આપણને કેટલી મળી શકે? 1. હવે એના આધારે જો સમજવાનો પ્રયત્ન કરીએ કે જો પ્રક્રિયકોની સાંદ્રતા વધારે હોય, પ્રક્રિયકોની જો સાંદ્રતા વધારે હોય તો અંશ ઘટી જશે, છેદ વધશે તો કેસીની વેલ્યુ ઘટશે. તો મતલબ આપણી પાસે કેની વેલ્યુ KC ઇઝ લેસ દેન 1 પણ આવશે, KC ઇઝ ગ્રેટર દેન 1 પણ આવે અને KC ઇઝ ઇક્વલ ટુ 1 પણ આવે. KC ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે આવે? પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સરખી. જો અંશ વધે તો KCની વેલ્યુ ગ્રેટર દેન 1, જો છેદ વધે તો KCની વેલ્યુ લેસ દેન 1 થઈ જશે. તો આપણી પાસે KCની વેલ્યુ 1 છે, 1 થી ઓછી છે, 1 થી વધારે, જ્યારે ડેલ્ટા S ડેલ્ટા G વેલ્યુ 0 આપણે છે, 0 થી મોટી, 0 થી નાની અથવા 0. હવે એના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે ડેલ્ટા G0ની વેલ્યુ જો પોઝિટિવ અહીંયા મૂકી દઈએ, ડેલ્ટા G0 જો અહીંયા હું પોઝિટિવ મૂકું તો ઓવરઓલ અહીંયા નેગેટિવ છે, તો એન્ટીલોગ નેગેટિવ આવશે, તો KCની વેલ્યુ કેવી થઈ જશે? નેગેટિવ. KCની વેલ્યુ નેગેટિવ થાય તો મતલબ KC ઇઝ લેસ દેન 1 થઈ જશે. તો આના આધારે આપણે દર્શાવી શકીએ કે જો ડેલ્ટા G0 ગ્રેટર દેન 1 હોય તો KC ઇઝ લેસ દેન 1 થઈ જશે. ડેલ્ટા G0 ગ્રેટર દેન 0 એટલે કે પોઝિટિવ વેલ્યુ હોય તો KC લેસ દેન 1 થાય. હવે KCની વેલ્યુ આપણે ડેલ્ટા G0ની વેલ્યુ લેસ દેન 0 મૂકે. લેસ દેન 0 મતલબ કેવી વેલ્યુ બતાવી? નેગેટિવ. અહીંયા તમે પોઝિટિવ વેલ્યુ મૂકી દે, હવે અહીંયા નેગેટિવ વેલ્યુ મૂકે. જો અહીંયા હું નેગેટિવ વેલ્યુ મૂકી દઉં તો નેગેટિવ વેલ્યુ અહીંયા મૂકવામાં આવે તો આગળ માઇનસ તો છે જ ઓલરેડી, તો પોઝિટિવ થઈ જશે. તો એન્ટીલોગ પણ પોઝિટિવ આવશે. એન્ટીલોગ પોઝિટિવ આવશે તો KC ગ્રેટર દેન 1 થઈ જશે, અને KC ગ્રેટર દેન 1 થાય તો આપણી પાસે અહીંયા રિલેશન આવશે ગ્રેટર દેન 1. ત્યાર પછી ડેલ્ટા G0 ઇક્વલ 0 મૂકી દો અહીંયા.
અહીંયા 0 મૂકી દેશો તો આખું પદ 0 થઈ જશે. તો 10⁻0 એટલે કોઈ પણ પદનો ઘાતાંક 0 એટલે વેલ્યુ હંમેશા કેટલી થઈ જાય? 1 થઈ જાય. તો એ દરમિયાન KC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 1. તો તમે જુઓ KC ની વેલ્યુ 1 લેસ ધેન 1 ગ્રેટર ધેન 1, ડેલ્ટા G ની વેલ્યુ 0 લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 બતાવ. હવે આના ઉપરથી આપણો જે રિલેશન છે એ શું કહેવા માંગતો હતો એને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ પહેલાં. તો આપણે દર્શાવીએ મુજબ કે જો ડેલ્ટા G લેસ ધેન 0 હોય મતલબ કે વેલ્યુ કેવી હોય? નેગેટિવ. તો KC ઇઝ ગ્રેટર ધેન 1 બતાવે છે. હવે ડેલ્ટા G લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય છે એવું કહીએ છીએ. તો KC ગ્રેટર ધેન 1 હોય તો પ્રક્રિયા આપમેળે થશે એવું આપણે આના આધારે કહી શકીએ છીએ. બીજો પોઈન્ટ કે જો ડેલ્ટા G 0 ગ્રેટર ધેન 0 હોય મતલબ કે વેલ્યુ એની પોઝિટિવ હોય તો KC ઇઝ લેસ ધેન 1 થાય છે. તો જો ડેલ્ટા G 0 ગ્રેટર ધેન 0 હોય મતલબ પોઝિટિવ વેલ્યુ હોય તો પ્રક્રિયા આપમેળે થતી નથી. પ્રક્રિયા આપમેળે થતી નથી. અને જો ડેલ્ટા G 0 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો KC ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. અને KC ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો પ્રક્રિયા સંતુલન દર્શાવે. સંતુલન અવસ્થા દર્શાવે છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. હવે આપણો જે પોઈન્ટ હતો એના ઉપર જઈએ. જુઓ તો આપણી પાસે જે રિએક્શન હતી એ રિએક્શનના આધારે જ મેં તમને પોઈન્ટ સમજાયેલો છે. પ્રક્રિયા કઈ હતી? A પ્લસ B વિલ ગીવ્સ C પ્લસ D. હવે આના આધારે સમજો. એક પ્રક્રિયા એવી છે કે જેમાં પ્રક્રિયકથી નિપજ તરફ જાય. પ્રક્રિયકથી નિપજ તરફ જાય તો શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો 100% હોય. એ દરમિયાન નિપજ ના બની હોય એટલે 0. પણ જેમ જેમ પ્રક્રિયા થશે એટલે પ્રક્રિયક વપરાશે, નિપજ બંધ જાય તો પ્રક્રિયકની સાંદ્રતા શું થાય? ઘટે. નિપજની સાંદ્રતા શું થાય? વધતી જાય. જો એવી કન્ડિશન બતાવે તો મતલબ C અને D ની વેલ્યુ જો વધતી હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જાય? પુરોગામી દિશામાં જાય. C અને D ની વેલ્યુ જો વધે મતલબ અંશ વધે તો KC ગ્રેટર ધેન 1 થાય તો પ્રક્રિયા પુરોગામી દિશા દર્શાવે છે. તો મતલબ KC ગ્રેટર ધેન 1 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે એવું આપણે આના ઉપરથી અનુમાન કરી શકીએ. બરાબર, ધ્યાનથી સમજો. ફરીથી આપણી પાસે આ જનરલ રિએક્શન હતી. A અને B છે આપણી પાસે, એમાંથી C અને D બને. શરૂઆતમાં પ્રક્રિયક એકલા જ હોય, 100% જથ્થો. એ દરમિયાન આની વેલ્યુ 0 હોય. હવે કોઈક ચોક્કસ સમયે પ્રક્રિયા થશે એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનવાની શરૂઆત થાય. એટલે પ્રક્રિયકનો જથ્થો સમય જતાં ઘટતો જાય, નિપજનો જથ્થો સમય જતાં વધતો જાય. અને એ દરમિયાન C અને D જો વધતો હોય તો પ્રક્રિયા A થી B થી CD તરફ જાય મતલબ પુરોગામી દિશામાં પ્રક્રિયા જાય. અને પુરોગામી દિશામાં પ્રક્રિયા જો જતી હોય તો C અને D નો જથ્થો વધે તો એ દરમિયાન અંશ વધ્યો, છેદ ઘટ્યો તો KC ની વેલ્યુ 1 કરતાં વધી જશે. તો KC ગ્રેટર ધેન 1 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. હવે એના કરતાં ઉલટું કે જો પ્રક્રિયક કરતાં નિપજની સાંદ્રતા વધારે, નિપજ કરતાં પ્રક્રિયકની સાંદ્રતા વધારે, નિપજ કરતાં પ્રક્રિયકની સાંદ્રતા જો વધારે હોય તો KC લેસ ધેન 1 થઈ જશે. KC લેસ ધેન 1 હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જાય? પ્રતિગામી દિશા. મતલબ ડેલ્ટા G ગ્રેટર ધેન 0 હોય તો KC લેસ ધેન 1 હોય તો એ દરમિયાન પ્રક્રિયા પ્રતિગામી દિશા દર્શાવશે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. તો આમાં પ્રક્રિયા કઈ દિશામાં જશે એ આપણને સમજાવે છે. પહેલામાં તો ખાલી પ્રક્રિયા આપણે થાય છે કે નહીં બસ એ જ સમજાવતું હતું. જ્યારે આની અંદર KC ની વેલ્યુ આપણને પ્રક્રિયા કઈ દિશામાં થાય છે એ પણ સમજાવે. અને જો KC ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો પ્રક્રિયા સંતુલન છે, સંતુલનમાં છે. બરાબર, જેમાં પુરોગામી પ્રતિગામી પ્રક્રિયા બંનેના પ્રક્રિયાના વેગ એક સરખા થતા જોવા મળતા હોય. તો આ વસ્તુ તમારે MCQ માટે ધ્યાન રાખવાનું છે. ખાસ શોર્ટ ક્વેશ્ચન આપેલા હોય, દાખલા આપેલા હોય ત્યાં બધે તમારે આ જરૂર પડશે. તો આપણી જે થિયરી હતી એ ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવતી પ્રક્રિયા માટેનો પોઈન્ટ આપ્યો છે. બરાબર, ચલો લખી લો પહેલાં આને. આપેલું છે થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. હવે આ જે નિયમ આપેલો છે માત્ર જસ્ટ આપણે સમજવાનો છે, એનાથી વિશેષ અહીંયા કશું બીજું આપ્યું નથી. હવે શું કહેવા માંગે છે એ સમજીએ. તો આપણે થર્મોડાયનેમિક્સના બીજા નિયમમાં એક એન્ટ્રોપીનો ટોપિક ભણ્યા. એ એન્ટ્રોપીના ફેરફાર ઉપરથી આપણે સમજવાનું. તો એમાં એવું કહેવા માંગે છે કે સામાન્ય રીતે કોઈપણ પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય તાપમાન સાથે બદલાય છે.
તાપમાનના ફેરફાર સાથે એન્ટ્રોપીનું મૂલ્ય પણ બદલાય છે. દાખલા તરીકે ઘન પદાર્થ છે, એને ઉર્જા મળશે ઘનમાંથી પ્રવાહીમાં મળશે, તો એન્ટ્રોપી ઘન પદાર્થમાં ઓછી, પ્રવાહીમાં વધારે. પ્રવાહીને ઉર્જા મળશે, પ્રવાહીમાંથી વાયુમાં પરિવર્તિત થઈ જશે, તો વાયુમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધારે જોવા મળતું હોય છે. તો આ શું કહેવાય? તાપમાનના વધારા સાથે એન્ટ્રોપી બદલાય છે. જો વાયુને દબાણથી નીચું તાપમાન કરી દેવામાં આવે તો પ્રવાહીમાં પરિવર્તિત થાય, તો વધુ એન્ટ્રોપી હતી એની જગ્યાએ ઓછી છે. પ્રવાહીને જો ઘનમાં પરિવર્તિત કરી દેવામાં તો એન્ટ્રોપી હજુ પણ ઘટી જશે. તો મતલબ તાપમાનના ફેરફાર સાથે એન્ટ્રોપીનું મૂલ્ય બદલાતું હોય છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે સામાન્ય રીતે કોઈપણ પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે. એનું કારણ શું છે? તેના પાછળ કારણ જવાબદાર છે કે તાપમાનના વધારા સાથે પદાર્થની અંદર રહેલા જે બંધારણીય ઘટકો છે એ ઘટક કણોની આંદોલનીય ગતિ, રેખીય ગતિ, ભ્રમણ ગતિમાં શું થાય છે? વધારો થાય છે, જેના કારણે એની ગતિ ઉર્જા વધે છે અને એના કારણે એની એન્ટ્રોપીનું મૂલ્ય વધતું હોય. આનાથી ઉલટું જો પદાર્થનું તાપમાન ઘટાડવામાં આવે તો પદાર્થની પરિભ્રમણ ગતિ, આંદોલનીય ગતિ, રેખીય ગતિમાં શું થવા માંડે છે? ઘટાડો થાય. ઘટાડો થશે એટલે ધીમે ધીમે ગતિ ઉર્જા પણ કણોની ઘટતી જશે અને એના કારણે જે રેન્ડમનેસ વધતી હશે, રેન્ડમનેસ ધીમે ધીમે શું થઈ જાય? ઓછી થાય, મતલબ અવ્યવસ્થા ઓછી થાય. તો અવ્યવસ્થાનો માપદંડ એ દરમિયાન ઘટે છે, તો મતલબ એની એન્ટ્રોપી ઘટે છે. અને આના જ આધારે ઈસવીસન 1806ની સાલમાં નર્સ્ટ નામનો એક સાયન્ટિસ્ટ હતો, બરાબર. તમારે 12થની અંદર આના ઉપરથી આ કોઈ એક ઇક્વેશન આવશે. ઈસવીસન 1806ની સાલમાં નર્સ્ટ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જ્યારે કોઈપણ પદાર્થનું તાપમાન ઘટાડવામાં આવે તો એની એન્ટ્રોપીનું મૂલ્ય ઘટતું હોય છે. અને એના આધારે જ ઉષ્માગતિશાસ્ત્રનો જે ત્રીજો નિયમ આપ્યો છે, ત્રીજો નિયમ આ રીતે છે: નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે, જેને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહે છે. તો થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ તમારી પાસે આ બતાવેલો છે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય હંમેશા શૂન્ય. તો આપણે કીધું એ મુજબ નર્સ્ટે આ જ વસ્તુ વિચારી કે જ્યારે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરવાનું, પ્રવાહીનું જ્યારે ઘનમાં રૂપાંતર કરવામાં આવે તો ધીમે ધીમે એની અંદર ઘટક કણોની અવ્યવસ્થાનો માપદંડ ઓછો થાય, અવ્યવસ્થા ઘટતી જાય, તો એન્ટ્રોપીનું મૂલ્ય ઘટતું જાય. હવે કોઈક એવું ટેમ્પરેચર લઈ લીધું છે નિરપેક્ષ શૂન્ય તાપમાન, મતલબ કે 0 કેલ્વિન અથવા -273 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. આટલા નીચા તાપમાને પદાર્થની અંદર રહેલા જે ઘટક કણો છે એની ગતિ ઉર્જા લગભગ 0 થઈ જાય. આંતરિક ઉર્જા કોઈ દિવસ 0 થાય નહીં, પણ એની ગતિ ઉર્જા લગભગ 0 થાય. એટલે ભ્રમણ ગતિ, રેખીય ગતિ, આંદોલન ગતિ ત્યાં કોઈ દિવસ જોવા મળે નહીં. તેની અંદર કોઈ પણ પ્રકારની રેન્ડમનેસ જોવા મળતી નથી. એના કારણે અવ્યવસ્થા બિલકુલ 0 થઈ જાય. અવ્યવસ્થા બિલકુલ 0 થઈ જાય તો એની એન્ટ્રોપીનું મૂલ્ય પણ કેવું થઈ જાય? 0 થઈ જાય. પણ ક્યારે કન્ડિશન આપેલી છે? નિરપેક્ષ શૂન્ય તાપમાને. નિરપેક્ષ શૂન્ય તાપમાન મેળવવું ખરેખર બહુ જ અઘરું છે. પણ નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ પણ પદાર્થ લો અને એ પદાર્થ કેવો હોવો જોઈએ? સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય. એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ હોવી જોઈએ નહીં. તો આના પરથી આપણને એક વસ્તુ એ પણ સમજાવે છે કે પદાર્થની રચનામાં જો બહારથી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એની એન્ટ્રોપીની વેલ્યુ પણ વધતી જાય. મતલબ આપણી પાસે ધારો કે પાણી હતું, બરાબર. પાણીની અંદર હું શું કરું છું? કોઈક પદાર્થ ઉમેરતો જાઉં તો એની અંદર શું થશે? એન્ટ્રોપીની વેલ્યુ વધારતી જશે. તો અહીંયા દર્શાવે કે પદાર્થ હંમેશા સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય હોવો જોઈએ અને ટેમ્પરેચર 0 કેલ્વિન હોવું જોઈએ કે જે તાપમાને એના ઘટક કણોની કોઈપણ પ્રકારની ગતિ જોવા મળતી નથી, કોઈપણ પ્રકારની અવ્યવસ્થા એમાં જોવા મળતી નથી અને અવ્યવસ્થાનું મૂલ્ય ત્યાં શૂન્ય થઈ જતું હોવાથી એની એન્ટ્રોપીની વેલ્યુ પણ હંમેશા શૂન્ય થઈ જતી હોય છે. તો આ પ્રકારનો આપણી પાસે થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ જસ્ટ સમજાવવા માટે આપેલો છે. તો આ પ્રમાણે આપણી પાસે જે ચેપ્ટર હતું એ ચેપ્ટરની બધી થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણી પાસે થિયરી જે પૂરી કરી છે એના રિલેટેડ સ્વાધ્યાયના કેટલાક છેલ્લે 5-6 દાખલા પણ આપેલા છે, ક્વેશ્ચન સ્વરૂપમાં આપેલા છે. એ પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું.